સ્વામીશ્રીને લુસાકાથી લંડન જવાનું ગોઠવાયું. તેઓને લઈ વિમાન રાત્રે 9:38 વાગે ઝામ્બિયાની ધરતી પરથી ઉડ્યું. લંડનના સમય મુજબ તારીખ 8/6ની સવારે 9:20 વાગે હિથ્રો એરપોર્ટ પર ઉતરાણ કર્યું. ત્યારે એરપોર્ટ પર વિમાનની પાસે આવીને જ ઊભેલી રોલ્સ રોયસ ગાડીમાં બિરાજીને સ્વામીશ્રી બીબીસીના ખાસ કક્ષમાં પધાર્યા. અહીં ટેલિવિઝન અને બીબીસીના ઘણા ખબરપત્રીઓ આવી ગયેલા. તેઓને પૂર્વના સૌમ્ય અધ્યાત્મવાદને લઈને પધારેલા સ્વામીશ્રી વિશિષ્ટ લાગી રહ્યા. લંડનના રોકાણ દરમિયાન સ્વામીશ્રીનો નિવાસ ફીંચલીમાં આવેલા વિશાળ બંગલા ફોરવેઝમાં રાખેલો. ત્યાં જવા માટે સૌ નીકળ્યા, પણ જેવા ગાડીના પૈડા ફર્યા કે સ્વામીશ્રી બોલ્યા, પેલા મંદિરે લઈ લો. તેઓને તો મૂર્તિમાં જ આરામ હતો, તેથી ઉતારે જઈને આરામ કરતા પહેલાં મંદિરે જઈને દર્શન કરવા પર પહેલી પસંદગી ઉતારી. મંદિરે દર્શન દંડવત કરતા તેઓ ભાવ વિભોર થઈ ગયા. આજે મેં લુસાકાથી ઝામ્બિયાનો પ્રવાસ પૂરો કરીને પછી બાપા ત્યાં બધો પ્રવાસ કરેલો, એ યાત્રા પ્રવાસ પૂરો કરીને આજે તારીખ 8/6/74 અને શનિવાર સવારે આજે અહીંયા લંડનમાં ઉતર્યા અને ત્યાં ગાડી પણ 9 વાગે બરાબર ઉતર્યા. આ રીતે લંડન પહોંચી ગયા. લંડનની વાતો કરતા હતા કે લંડન જાઉં લંડન પહોંચી ગયા. બસ ત્યાર પછી એ પ્રમાણે બહુ આનંદ થયો. ત્યારે કહેવાનું શું કે આપણે આ રીતે લંડન આવ્યા છે તો આ બધું અહીંયા એવું સર્વોપરી કામ થાય, સત્સંગ સર્વોપરી થઈ જાય, બધાના જીવમાં બળ આવી જાય. તો કે આમ તો બધાના જીવમાં ખૂબ સારો સત્સંગ છે જ, આફ્રિકાથી બધા આવેલા એટલે, પણ છતાંય વધારે વિશેષ બળ મળે ને બીજું આપણું કાર્ય એવું સરસ બધું થઈ જાય. અને બધાના આશીર્વાદ છે કે આપણે અહીંયા રહીએ ત્યાં સુધી બધાને સત્સંગનું સારામાં સારું આવે અને બીજા અહીંની પ્રજાને પણ સારી રીતે આપણે આ બધો કાર્યક્રમ થાય એમાં લાભ મળે અને એમાં પણ આ મહારાજને ગુરુતમનું જ્ઞાન અને સંસ્કાર પણ થાય. એ મહારાજની પ્રાર્થના સહજાન સ્વામી મહારાજ.